ચાલો હવે આપણે સ્વાધ્યાય 10.3 શીખતા પહેલા એની આગળના જેટલા બી નાના મોટા નિયમો છે, થિયરી છે, આપણે સૌપ્રથમ એને સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે જોવાના છીએ બે સદિશોનો ગુણાકાર. ફિઝિક્સમાં તમે શીખી ચૂક્યા હશો કે સદિશના ગુણાકાર બે રીતે થાય: ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ. સદિશોનો ગુણાકાર અદિશ ગુણાકાર પણ હોય અને સદિશ ગુણાકાર પણ હોય. તો આપણે આગળ જોતા જઈશું અને થોડીક થિયરી છે શરૂઆતની એ શીખીશું અને પછી આપણે સ્વાધ્યાય 10.3 ની શરૂઆત કરીશું. ચાલો જુઓ, બે સદિશોનું અદિશ ગુણન. આ વસ્તુ યાદ રાખજો કે અદિશ ગુણન એટલે અંતઃગુણન. અદિશ ગુણન, જ્યારે જ્યારે શબ્દ વપરાય કે અદિશ ગુણન કરો ત્યારે એનો બીજો મીનિંગ છે અંતઃગુણન, જેને કહીશું આપણે ઇનર પ્રોડક્ટ અથવા તો ડોટ પ્રોડક્ટ. ચાલો જોઈએ. જો બે સદિશ આપેલા હોય, શૂન્યતર સદિશનો મતલબ શૂન્ય ન હોય તેવા એ વેક્ટર અને બી વેક્ટર. હવે એમનો આપણે અદિશ ગુણાકાર કરવો છે. અદિશ એટલે આપણે મેક્સિમમ બોલીશું એની ડોટ પ્રોડક્ટ. એ આ રીતે આપણે લખીશું: એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ એ વેક્ટર મોડ ઓફ બી વેક્ટર કોસ થીટા. તો આની ઉપરથી આપણે એક સૂત્ર પણ તૈયાર કરી દઈશું. આ જે આપણને જોવા મળી રહ્યું છે, તો અહીંયા શું આપ્યું છે કે બે શૂન્યેતર સદિશ એ વેક્ટર અને બી વેક્ટરની ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ એટલે વચ્ચે ખાલી એક ટપકું થશે અને ક્રોસ પ્રોડક્ટમાં તમારે વચ્ચે ગુણાકાર કરવાના આવશે. યાદ રાખજો, ડોટ પ્રોડક્ટ અદિશ ગુણન છે. એટલે ડોટ પ્રોડક્ટ જ્યારે થાય ત્યારે એના આન્સરમાં દિશાઓ નહીં આવે. હવે આના માટે આપણે આમાંથી તમે કોસ થીટાને કરતા બનાવી દો. આમાંથી કોસ થીટાને કરતા બનાવો. તો ચલો બાજુમાં લખું છું: કોસ થીટા ઇક્વલ ટુ એ વેક્ટર ડોટ બી વેક્ટર, એ વેક્ટર ડોટ બી વેક્ટર અપોન બંનેનું માન મોડ ઓફ એ વેક્ટર મોડ ઓફ બી વેક્ટર. તો આ રીતે કોસ થીટાની ફોર્મ્યુલા બની જશે. યાદ રાખજો, આ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. હવે અહીં જે થીટા આપેલા છે એ શું છે? તો એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ગુણાકાર છે, સોરી વચ્ચેનો ખૂણો છે. સપોઝ તમને અહીંયા આ રીતે એ વેક્ટર આપેલો હોય અને અહીં આપેલો હોય બી વેક્ટર આ રીતે. તો થીટા એટલે શું? તો આ બંને વચ્ચેનો ખૂણો. અને એ થીટાનો ઉપયોગ આ કોસ થીટામાં થયેલો છે. જો તમારે થીટા શોધવા તો થીટાને કરતા બનાવો તો કોસ પેલી બાજુ જઈને શું થઈ જશે? કોસ ઇનવર્સ એ વેક્ટર ડોટ બી વેક્ટર અપોન મોડ ઓફ એ વેક્ટર મોડ ઓફ બી વેક્ટર. આ રીતે આપણે આમને લખી શકીએ છીએ. તો આ જે થીટા છે એ અહીં છે. તો બે સદિશો વચ્ચેનો ખૂણો છે. ચાલો હવે અવલોકનો. આપણે જે હાલ જે નિયમ શીખ્યા એના કેટલાક અવલોકનો છે. આપણે એ અવલોકનો વિશે હવે જોઈશું. તો દેખો, અમુક તો કામ વગરના છે છતાં બી જોઈ લઈએ કે એ વેક્ટર ડોટ બી વેક્ટર એક વાસ્તવિક સંખ્યા છે. મેં તમને આગળ કહી દીધું કે આમાં દિશા નહીં આવે, એટલે એક સંખ્યા મળશે તમને બંનેની ડોટ પ્રોડક્ટ. 25 મળે, √3 મળે, એનીથિંગ. પછી એક બીજો નિયમ કે જો એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ 0 થઈ જાય, સમજો આ નિયમ બહુ જ ઉપયોગી છે. એ વેક્ટર અને બી વેક્ટર બંને પાછા શૂન્યેતર સદિશ હોય અને એમની ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય તો કહી શકાય કે એ વેક્ટર અને બી વેક્ટર પરસ્પર લંબ છે. યાદ રાખજો, એટલા માટે આ રૂલ બની ગયો. જુઓ અહીંયા, એ વેક્ટર ડોટ બી વેક્ટર ડબલ ઇમ્પ્લાઇઝ એ વેક્ટર લંબ બી વેક્ટર. કે બંનેની ડોટ પ્રોડક્ટ 0 થાય તો બંને લંબ હોય અને બંને લંબ હોય તો એમની ડોટ પ્રોડક્ટ 0 થાય. ડબલ ઇમ્પ્લાઇઝ નો મતલબ જો તો અને તો જ, બંને સાઈડ. હવે જો થીટા 0 હોય સપોઝ, તો આની અંદર તમે આ સૂત્રમાં મૂકો થીટાનું મૂલ્ય 0, તો cos 0 1 થઈ જાય અને 1 થઈ જાય તો આપણી જોડે વધે શું?
કે બંનેની ડોટ પ્રોડક્ટ એ બંનેના માનના ગુણાકાર જેટલી થઈ જાય. ઓકે, અને વિશેષમાં આ નિયમ પણ યાદ રાખજો, આનો મેક્સિમમ ઉપયોગ કરવાના છીએ. એ વેક્ટર ડોટ એ વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર થશે. આવું થીટા 0 હોય ત્યારે, હવે થીટા પાઈ હોય તો શું થાય? તો થીટા પાઈ હોય તો અહીંયા -1 થઈ જાય. તમે જાણો છો કોસ થીટાનું મૂલ્ય -1 થાય એટલે માઇનસ આગળ આવી જશે, એટલે આપણને એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ માઇનસ મોડ ઓફ એ વેક્ટર ઇન્ટુ મોડ ઓફ બી વેક્ટર મળશે. અને બીજી રીતે વિચારીએ તો એ માઇનસ ને તમે પેલી બાજુ પણ આપી શકો, અથવા તો એ વેક્ટર ડોટ માઇનસ એ વેક્ટર. આવી સિચ્યુએશનમાં શું લખાશે? તો -12 આવી જશે અને એ વેક્ટર નો માનનો સ્ક્વેર થઈ જશે. ચલો નંબર 5, અવલોકનો 2 અને 3 એટલે જે બીજું અવલોકન અને ત્રીજું અવલોકન એ જોયું. એમાં આપણને એવું કીધું છે કે જો બંને એકબીજા સાથે સદિશ લંબ હોય તો એમની ડોટ પ્રોડક્ટ 0 થાય. હવે આપણે અહીંયા સમજવાની વાત છે, આઈ કેપ ડોટ આઈ કેપ ઇક્વલ ટુ જે કેપ ડોટ જે કેપ ઇક્વલ ટુ કે કેપ ડોટ કે કેપ ઇક્વલ ટુ 1. સમજો કે આઈ કેપ અને આઈ કેપ એમની બંનેની ડોટ પ્રોડક્ટ કરો તો આન્સર 1 આવે. એટલે જે માટે અને કે માટે પણ આવે 1 આવે. પરંતુ આઈ ની સાથે જે ની સાથે કે ની સાથે આઈ આવી રીતે ડોટ પ્રોડક્ટ કરશો તો આન્સર 0 આવશે. આ બધા નિયમો બહુ યાદ રાખવાની જરૂર નથી. તમારે મેક્સિમમ નિયમ નંબર 2 બહુ યાદ રાખવાનો છે અત્યારે. ઓકે, આનો મેક્સિમમ ઉપયોગ આપણે કરીશું. બાકીના તો રેરલી યુઝ થશે. અને આને યાદ રાખવાનું છે, જે આ બોક્સ દેખાય છે તમને નિયમ નંબર 3 નું, એને યાદ રાખવાનું છે. ચલો નંબર 6, આપણે કોસ થીટાને કરતા બનાવી ચૂક્યા છીએ અને થીટાને પણ કરતા બનાવી ચૂક્યા છે. અહીંયા રેડ લાઈનમાં તમે જોઈ શકશો. હવે અદિશ ગુણાકાર સમક્રમી હોય એટલે એ વેક્ટર ડોટ બી વેક્ટર કરો કે પછી બી વેક્ટર ડોટ એ વેક્ટર કરો. આવું પાછળ લખ્યું છે કે શા માટે? કારણ કે આમાં દિશા આવવાની નથી, ફક્ત મૂલ્ય જ મળવાનું છે. અને જ્યારે ફક્ત મૂલ્ય હોય તો એમાં ક્રમના નિયમનું પાલન કરી શકાય છે. ચલો હવેનો ટોપિક છે રેખા પર સદિશનો પ્રક્ષેપ. હવે ધ્યાન આપો, સદિશ એ વેક્ટરનો અન્ય સદિશ બી વેક્ટર પરનો પ્રક્ષેપ એ વેક્ટર ડોટ બી કેપ. યાદ રાખજો, આનો ઉપયોગ રેરલી થશે પરંતુ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા એ વેક્ટરનો અન્ય સદિશ બી વેક્ટર પરનો પ્રક્ષેપ એટલે આની ઉપરનો પ્રક્ષેપ છે એવું સમજવાનું તમારે, ખાલી સમજવા માટે. તો વેક્ટર એ એઝ ઇટ ઇઝ રે, પણ બી વેક્ટર પરનો એટલે કે બી ની ઉપર હોય એવું તમારે યાદ રાખવાનું. તો અહીંયા બાજુમાં તમે જુઓ, એ વેક્ટરનો કોના પરનો? તો બી વેક્ટર પરનો, એટલે બી વેક્ટર નીચે આવશે. જુઓ, તો બી વેક્ટર અપોન મોડ ઓફ બી વેક્ટર, એને આપણે આ જ કહીએ છીએ, બી કેપ જ કહીએ છીએ. તો બી કેપ એટલે બી વેક્ટર અપોન મોડ ઓફ બી વેક્ટર. એટલે હજુ પણ જુઓ કોની ઉપરનો? તો જોઈ શકાય છે અહીંયા બી વેક્ટર પરનો, એટલે એ છેદમાં હોય અને એ વેક્ટર ડોટ બી વેક્ટર ઉપર હોય. એટલે છેદમાં કોણ હોય? તો કોના ઉપરનો પ્રક્ષેપ? તો બી વેક્ટર પરનો પ્રક્ષેપ. એટલા માટે બી વેક્ટર છેદમાં રહેશે. આને યાદ રાખજો, કારણ અહીંયા તો તમને સમજ પડી જશે, પણ જ્યારે દાખલાઓમાં આવા સિમ્પલ શબ્દો નહીં વાપર્યા હોય, એ વેક્ટર ને બી વેક્ટર એવું નહીં યુઝ કર્યું હોય, એટલે તમારે શું યાદ રાખવાનું કે કોના પરનો પ્રક્ષેપ છે? જેના પરનો પ્રક્ષેપ હોય એ નીચે આવે, બસ આટલું યાદ રાખજો. અને ઉપર બંનેની ડોટ પ્રોડક્ટ, ઉપર એ બંનેની ડોટ પ્રોડક્ટ રહેશે. ચલો આપણે આગળ આ ફોર્મ્યુલા શીખી ચૂક્યા છે એટલે હવે આની ચર્ચા કરતા નથી. વારંવાર એકના એક સૂત્ર આપણી સામે આવી રહ્યું છે.
સમજી લો કે આનો ઉપયોગ કેટલો બધો ઇમ્પોર્ટન્ટ હશે દાખલાઓમાં. હવે અહીંયા જોઈ શકાય છે કે જો એ વેક્ટરનું માન અને બી વેક્ટરનું માન સમાન હોય તો બંનેનો સરવાળો એટલે કે બંને સદિશોનો સરવાળો અને બંને સદિશની બાદબાકી પરસ્પર લંબ હોય. એટલે આપણે આ રીતે લખી શકીએ એ વેક્ટર પ્લસ બી વેક્ટર લંબ એ વેક્ટર માઇનસ બી વેક્ટર. આ રીતે તમે એને લખી શકશો. ચલો, સદિશ એ વેક્ટરનો સદિશ બી વેક્ટરનો પ્રક્ષેપ. તો ઉપર આપણે સૂત્ર જોઈ ચૂક્યા છીએ. ફર્સ્ટ લાઈન જોઈ લો તમે. તો દેખો આના ઉપરનો પ્રક્ષેપ છે એટલે એ નીચે આવે અને બંનેની ડોટ પ્રોડક્ટ ઉપર આવશે. હવે જુઓ એ વેક્ટર ડોટ બી વેક્ટરનું માન કરો ભેગું તો અલગ અલગ માનના ગુણાકાર કરતા એ નાનું હોય કાં તો એના જેટલું હોય. આ એમસીક્યુ માં પૂછાય તો કામમાં આવશે તમને. એ રીતે બંનેનો સરવાળા માટેની વાત કરીએ તો એ પણ અલગ અલગ સરવાળાનું માન શોધો એના જેટલું હોય કાં તો એના કરતા નાનું હોય. ચાલો હવે આપણે જોઈશું એક્સરસાઇઝ નંબર 10.3. ચાલો નંબર 1. બે સદિશોનું માન અનુક્રમે √3 અને 2 હોય તથા એ બંને સદિશની ડોટ પ્રોડક્ટ √6 હોય તો તે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. ખૂણો એટલે થીટા શોધવાનો છે. તો દેખો બે સદિશનું માન આપેલું છે અહીંયા. તો આ જે √3 છે સપોઝ એ છે આપણા માટે એ વેક્ટરનું માન અને આ જે 2 છે એ બી વેક્ટરનું માન છે. બંનેની ડોટ પ્રોડક્ટ આપણને ઓલરેડી આપી દીધી છે એ ડોટ બી ઇક્વલ ટુ √6 અને શોધવાનું કીધું છે આપણને બંને વચ્ચેનો ખૂણો. તો આપણે લખી શકીએ કે બંને સદિશો વચ્ચેનો ખૂણો થીટા છે. હવે જો આવી સિચ્યુએશન આવે તો આપણે સૂત્ર મૂકીશું કોસ થીટાનું, જેને વારંવાર શીખ્યા છીએ આપણે. તો કોસ થીટા બરાબર બંને સદિશની ડોટ પ્રોડક્ટ અપોન બંને સદિશનું માન. ચાલો હવે આ ફોર્મ્યુલા ઉપર આપણે બધી વેલ્યુ એની અપ્લાય કરી દઈશું. ચાલો એ વેક્ટર અને બી વેક્ટર શું આપેલા છે? બંનેની ડાયરેક્ટ ડોટ પ્રોડક્ટ રકમમાં આપી દીધી છે √6. ચાલો ના આપ્યો તો આપણે શોધવી પડે, પરંતુ અહીંયા ડાયરેક્ટ આપેલું છે. મોડ ઓફ એ વેક્ટર આપેલા છે √3 અને મોડ ઓફ બી વેક્ટર આપેલા છે 2. તો આમનો સાદો ગુણાકાર હશે, યાદ રાખજો. હવે √6 ના અવયવ પાડો તો √3 ગુણ્યા √2. તો આપણે જાણીએ છીએ √3 કટ થઈ જાય, 2 ના પણ અવયવ પડશે √2 ગુણ્યા √2. તો સિંગલ ટાઈમ √2 કટ થઈ જશે તો વધશે શું 1/√2. આ કોનું મૂલ્ય મળ્યું આપણને? કોસ થીટાનું મૂલ્ય મળ્યું 1/√2. તો થીટા મળી જશે આપણને કોસ ઇનવર્સ 1/√2. હવે કોસ ની અંદર 1/√2 ક્યારે આવે? તો π/4 આગળ આવે. તો થીટા ઇક્વલ ટુ કોસ ઇનવર્સ કોસ π/4. ચેપ્ટર નંબર 2 નો નિયમ યુઝ કરો તો અહીંયા આપણને આન્સર મળી જશે π/4 એટલે કે 45. તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 45. ચલો નંબર 2 જોઈએ. બે સદિશ આપેલા છે. એક પ્રથમ સદિશ અહીંયા છે, બીજો સદિશ અહીંયા છે અને બંને વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. તો હમણાં જે શીખ્યા એ જ ફોર્મ્યુલા સેમ ટુ સેમ. કોસ થીટા બરાબર એ વેક્ટર ડોટ બી વેક્ટર અપોન મોડ ઓફ એ વેક્ટર મોડ ઓફ બી વેક્ટર.
તો સૌપ્રથમ આપણી સામે ધારી લઈએ આપણે કે ધારી લો કે એ વેક્ટર આ પ્રથમ છે, i કેપ માઇનસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ. બી વેક્ટર છે, બી વેક્ટરમાં આવશે 3i કેપ માઇનસ 2 જે કેપ પ્લસ કે કેપ. હવે જે આપણે બાજુની ફોર્મ્યુલામાં જેટલાની જરૂર છે એટલી વસ્તુ આપણે આની અંદરથી મેળવી લઈશું. તો ચાલો પહેલા તો છેદમાં જુઓ, બંનેનું માન જોઈએ છે. તો અહીંયા લઈ લઈએ મોડ ઓફ એ વેક્ટર. ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, ત્રણે ત્રણના જે સહગુણક હોય એમના વર્ગોનો સરવાળો. તો આઈ કેપ માટે 1 નો વર્ગ પ્લસ જે કેપ માટે માઇનસ 2 નો વર્ગ પ્લસ કે કેપ માટે 3 નો વર્ગ. તો ડાયરેક્ટ કરીએ તો 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 9 ને 4 13, 13 ને 14 અને 14 નું વર્ગમૂળ ના નીકળે એટલે √14. હવે અહીંયા લઈ લઈશું બી વેક્ટર નું માન. ચલો એમના માટે પણ સેમ ફોર્મ્યુલા અપ્લાય કરીશું. તો 3 નો વર્ગ પ્લસ માઇનસ 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. તો અહીંયા બી 3 નો વર્ગ 9, અહીંયા 4 અને 1 5 એટલે √14. ચલો બંનેના મૂલ્યો સેમ આવ્યા. જરૂરી નથી કે દર વખતે સેમ જ આવે, ઓકે, પરંતુ આની અંદર આવી ગયા છે. હવે અંશમાં શું જોઈએ તો બંનેની ડોટ પ્રોડક્ટ. તો ફર્સ્ટ ટાઈમ તમારી સામે ડોટ પ્રોડક્ટ મેથ્સમાં આવી રહી છે એટલે તમે આને જરાક શીખી લેજો. બહુ જ સિમ્પલ છે, પરંતુ ફિઝિક્સમાં તમે કરેલી જ હશે આ ડોટ પ્રોડક્ટ, છતાં બી એકવાર શીખી લેજો. ડોટ અહીંયા બી વેક્ટર લખાશે 3i કેપ માઇનસ 2 જે કેપ પ્લસ કે કેપ. ચાલો હવે આપણે આગળ શીખ્યા કે ડોટ પ્રોડક્ટ એ અદિશ ગુણાકાર છે, એટલે એમાં દિશાઓ નહીં આવે. એટલે આપણે આઈ કેપ અને આઈ કેપ નો ગુણાકાર 100% કરીશું. શું બનશે? આઈ કેપ અહીંયા 3 છે અને આ બાજુ 1 છે, તો 3 એકા 3 થઈ જશે પ્લસ હવે જે કેપ બંને ના લો તો -2 ઇન્ટુ -2 એટલે +4 થઈ જશે અને 3 ઇન્ટુ 1 એટલે 3. દેખો આમાં દિશાઓ કે દર્શાવવામાં આવશે નહીં. તો અહીંયા આપણને 6 ને 4 10 મળી જશે. તો ડોટ પ્રોડક્ટ પણ આપણને અહીંયા મળી ગઈ. હવે આપણે બાજુની ફોર્મ્યુલામાં આવી જઈશું. તો અહીં લખાશે cos થીટા ઇક્વલ ટુ ડોટ પ્રોડક્ટ રહેશે 10 અપોન બંનેનું અલગ અલગ માન છે તો √14. તો ઉપર 10 અને નીચે થઈ જશે 14. તમે છેદ ઉડાડો તો મળશે ઉપર 5 અને નીચે મળશે 7. આ બધું કોના માટે ચાલી રહ્યું છે? તો cos થીટા માટે. આપણે શોધવાનો છે થીટા, તો cos ને ઉઠાવીને લઈ જઈએ પેલી બાજુ. તો થીટા ઇક્વલ ટુ cos ઇન્વર્સ 5/7. હવે કોસમાં 5/7 તો આપણને ખબર જ નથી, તો કઈ વાંધો નહીં, તો આ જ આપણો આન્સર. તો છેલ્લી એક લાઈન તમારે લખવાની દરેક દાખલામાં કે ભાઈ એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો cos ઇન્વર્સ 5/7 છે. ચલો દાખલા નંબર 3 જોઈએ. બે સદિશ આપેલા છે, નામ આપી દઈએ. સદિશ એ વેક્ટર આઈ કેપ માઇનસ જે કેપ. સદિશ બી વેક્ટર છે આઈ કેપ પ્લસ જે કેપ. હવે આખી રકમ ફરીથી લખું છું. દેખો આની જગ્યાએ આપણે એ વેક્ટર ધાર્યો છે, તો સદિશ. સર અવાજ નહીં આવતો તમારો. ચલો હવે આપણે જોઈશું દાખલા નંબર 3. ચાલો સવાલ જોઈ લો તમે એકવાર. બે સદિશ આપેલા છે અને સદિશ પરનો પ્રક્ષેપ શોધવાનો છે. તો આપણે આ જે પ્રથમ સદિશ છે એને ધારો કે એ વેક્ટર નામ આપી દઈએ અને બીજાને આપણે બી વેક્ટર નામ આપી દઈએ. તો હવે સવાલ આપણે આ રીતે ન વાંચી શકીએ કે સદિશ એ વેક્ટરનો સદિશ બી વેક્ટર પરનો પ્રક્ષેપ શોધો.
અને આપણે આગળ શીખ્યા હતા કે પરનો પ્રક્ષેપ શોધવાનો હોય તો એની ફોર્મ્યુલામાં શું આવે, તો એની ફોર્મ્યુલાની અંદર ઉપર આવે a વેક્ટર ડોટ b વેક્ટર અપોન મોડ ઓફ b વેક્ટર. તો આ થઈ જશે એમની ઉપરનો પ્રક્ષેપ. તો આપણે પ્રક્ષેપ માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ અહીંયા કરીશું. તો લખી શકાય આગળ કે a વેક્ટરનો b વેક્ટર પરનો પ્રક્ષેપ. આ એની ફોર્મ્યુલા થઈ ગઈ. હવે આપણે a વેક્ટર ને b વેક્ટર જે ધાર્યા છે એ લખી દઈએ સાઈડમાં. તો a વેક્ટર માટે લઈશું i કેપ માઇનસ j કેપ. b વેક્ટર માટે લઈશું આપણે i કેપ પ્લસ j કેપ. અને હવે સૌપ્રથમ તો બંનેની ડોટ પ્રોડક્ટ જોઈશે આપણે. જુઓ સાઈડમાં. તો સૌપ્રથમ આપણે બંનેની ડોટ પ્રોડક્ટ કરી દઈશું. તો a વેક્ટર ડોટ b વેક્ટર. તો ચાલો a વેક્ટર છે i કેપ માઇનસ j કેપ ડોટ i કેપ પ્લસ j કેપ. હવે ડોટ પ્રોડક્ટ છે તો ઓબ્વિયસલી i નો ગુણાકાર થશે બંનેના સહગુણકો. તો 1 into 1 એટલે 1 પ્લસ હવે માઇનસ j કેપ અને j કેપ, તો એ બંનેનો ગુણાકાર -1 થશે. તો આ બંને ભેગા કરો તો શું મળશે આપણને? અહીંયા 0 મળી જશે. હવે છેદમાં મોડ ઓફ બી વેક્ટર છે એ શોધવાની જરૂર જ નથી. કેમ કે ઉપર 0 થઈ ગયો, નીચે ગમે તે આવે, આન્સર તો આપણને 0 જ મળશે. તો એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ સદિશ 0 છે. તો માટે લખી શકાય કે એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ 0 સદિશ છે અથવા 0 છે. ચલો હવે જોઈએ નેક્સ્ટ દાખલો. ચલો નંબર 4 જોઈએ આપણે. તો હમણાં જે રીતે શીખ્યા એક્ઝેક્ટલી એના જેવો. સપોઝ તમે આને એ વેક્ટર કહી દો અને આને બી વેક્ટર કહી દો. તો સદિશ એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ. તો ફોર્મ્યુલા જોઈ લઈએ. એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ. તો આપણે ફોર્મ્યુલા શીખી ગયા. બંનેની ડોટ પ્રોડક્ટ ઉપર રહે અને કોની ઉપરનો પ્રક્ષેપ છે? તો બી વેક્ટર પરનો. તો એનું માન નીચે રહેશે. બસ આટલું તમને સમજ પડવી જોઈએ. હવે એ વેક્ટર અને બી વેક્ટરની ડોટ પ્રોડક્ટ આપણે જોઈશે. તો ચાલો એ વેક્ટર અને બી વેક્ટરની ડોટ પ્રોડક્ટ કરી લઈએ આપણે અહીંયા. તો એ વેક્ટર ડોટ બી વેક્ટર. હવે એ વેક્ટર એટલે આપણે આને ગણ્યો છે. તો i કેપ પ્લસ 3j કેપ પ્લસ 7k કેપ ડોટ. હવે બી વેક્ટરના ઘટકો આવશે 7i કેપ માઇનસ j કેપ પ્લસ 8k કેપ. હવે અહીંયા ડોટ પ્રોડક્ટ છે. જો ફરીથી એક વસ્તુ સમજજો કે ડોટ પ્રોડક્ટ નો મતલબ થશે કે i કેપ નો સહગુણક ફક્ત ને ફક્ત i કેપ ના જ સહગુણક સાથે ગુણાશે. એ રીતે j કેપ નો જે સહગુણક છે એ ફક્ત ને ફક્ત j કેપ ના સહગુણક સાથે ગુણાશે અને k કેપ નો જે સહગુણક છે એ ફક્ત ને ફક્ત k કેપ સાથે ગુણાશે. આ જ આપણા ડોટ પ્રોડક્ટ નો નિયમ છે. તો બંને i કેપ માં 7 ગુણ્યા 1 એટલે 7. પછી અહીંયા એમના સરવાળા થાય. 3 ગુણ્યા -1 એટલે -3 અને 7 ગુણ્યા 8 એટલે અહીંયા 56. હવે આમનો સરવાળો કરી લઈએ આપણે. તો 7 માંથી 3 જાય 4 અને 56 ને 4 60. તો બંનેની ડોટ પ્રોડક્ટ મળશે આપણને 60. હવે નીચે જોઈએ છે બી વેક્ટર નું માન. તો ચાલો શોધી લઈએ બી વેક્ટર નું માન. તો ફોર્મ્યુલા જાણીએ છીએ અંડર રૂટ. બી વેક્ટરના ઘટકો ક્યાં છે? તો અહીંયા છે. જુઓ આ રહ્યા બી વેક્ટરના ઘટકો. તો એમાં i j k એમના સહગુણકનો ઉપયોગ કરીએ. 7 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર. હવે તમે આનું સિમ્પ્લિફાઈ કરશો તો અંદર 114 આવશે એટલે કે અંડર રૂટ 114. તો રૂટ 114
14 આવી જશે. ચાલો હવે આપણે બાજુમાં જે શોધવાનું છે એ પ્રક્ષેપના સૂત્રનો ઉપયોગ કરીશું. તો બંનેની ડોટ પ્રોડક્ટ આપણે શોધી લીધી છે 60 અને બી વેક્ટરનું માન શોધ્યું છે √114. હવે આમાં કઈ જ સાદુરૂપ આપવાની જરૂર નથી, છેદ ઉડતા નથી અને નથી ઉડતા, તો આ જ એનો આન્સર થઈ જશે. એટલે આપણે પૂરું કરી દઈશું આને. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ચલો નંબર 5. દર્શાવો કે આપેલ 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશ એકમ સદિશ છે. તો અહીંયા આપણને 3 સદિશ આપેલા છે. એક આ પહેલો સદિશ છે, જેને આપણે નામ આપી દઈશું એ વેક્ટર. એટલે હું એક લાઈન નથી લખતો બકા કે ધારો કે એ વેક્ટર આ છે, પછી બી વેક્ટર આ છે. એ તમારે સમજી જવાનું, તમે એક્ઝામમાં લખી શકશો. આ બી વેક્ટર આપણે આના માટે લીધો અને આના માટે સી વેક્ટર. આપણે 3 નું માન શોધીશું. 3 નું માન શોધીશું. હવે જો એનું માન એક એકમ થઈ જાય તો કહી શકાય કે એ એકમ સદિશ છે. તો ચાલો સૌપ્રથમ આપણે મોડ ઓફ એ વેક્ટર લખીશું. એના પહેલા લખી દઈએ એ વેક્ટર છે શું. તો જો 1/7 બધાને આપી દો. તો 2/7 i cap પ્લસ 3/7 j cap પ્લસ 6/7 k cap. હવે આપણે મોડ ઓફ એ વેક્ટર શોધીશું. મોડ ઓફ એ વેક્ટર તો આપણે જાણીએ છીએ કે √2/7 નો સ્ક્વેર થશે. અહીંયા જે પહેલા છે તો ડાયરેક્ટ શું થઈ જશે, તો 4/49 પ્લસ 3/7 નો વર્ગ 9/49, 6/7 તો 36/49. હવે બધાનો છેદ સમાન તો ડાયરેક્ટ સરવાળો કરો. તો 36 ને 9 45 ને 4 49. ઉપર આવશે 49, નીચે આવશે 49. છેદ ઉડાડો તો વધશે 1 અને 1 નું વર્ગમૂળ 1 થાય. તો અહીં મોડ ઓફ એ વેક્ટર બરાબર 1 હોવાથી એ વેક્ટર એકમ સદિશ છે. હવે અહીંયા હું લખું છું એક પોઈન્ટ. તે જ રીતે તમારે સાબિત કરવાનું છે બી વેક્ટર આનું માન પણ 1 થશે અને મોડ ઓફ સી વેક્ટર પણ 1 જ થશે. માટે બી વેક્ટર અને સી વેક્ટર તમે ખાલી આને પૂરું કરી નાખજો. આ જે લાઈન લખી ને એ રીતે. તો બી વેક્ટર અને સી વેક્ટર પણ એકમ સદિશ છે. ચલો થઈ ગઈ એકમ સદિશની વાત. હવે નીચે હજુ શું કહે છે કે વળી સાબિત કરો કે આ સદિશો પરસ્પર લંબ છે. હવે કોઈ પણ બે સદિશ પરસ્પર લંબ ક્યારે હોય, તો કોઈ પણ બે સદિશ પરસ્પર લંબ ત્યારે હોય જ્યારે એમની ડોટ પ્રોડક્ટ, યાદ રાખજો બંનેની ડોટ પ્રોડક્ટ 0 થાય. તો અહીં આપણે એ વેક્ટર ને બી વેક્ટર માટે પહેલા વિચારીએ. તો એ વેક્ટર ડોટ બી વેક્ટર. હવે એ વેક્ટરના ઘટકો આપણે જોઈ શકીએ છીએ. તો જે આપણને એ વેક્ટરના ઘટકો આપે છે એ બધા લખી દઈશું આપણે. તો ચલો 7 ને અંદર ગુણ્યા પછીના જ લખી દઈએ ડાયરેક્ટ જ. તો ઉપર આવશે અહીંયા 2/7 i cap પ્લસ આ બધા એ વેક્ટરના ઘટકો લખીએ છીએ આપણે અહીંથી આ લાઈનમાંથી પ્લસ 3/7 j cap પ્લસ 6/7 k cap ડોટ. હવે બી વેક્ટરના ઘટકો આવશે અહીંથી તો એમને લખી દઈશું આપણે. તો એમાં પણ 1/7 અંદર મલ્ટીપ્લાય થાય તો 3/7 i cap માઇનસ 6/7 i cap પ્લસ 2/7, સોરી અહીંયા જે કેપ અને 2/7 k cap.
હવે આપણે બંનેનો ગુણાકાર કરી લઈશું. તો આઈ ના જ સહગુણકોનો ગુણાકાર થાય તો 2 તરી 6 અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર તો 6/49 થશે. પછી વચ્ચે પ્લસ માઇનસ માઇનસ 3 ગુણ્યા 6 એટલે 18 ના છેદમાં 49 પ્લસ એ રીતે 6 દુ 12 ના છેદમાં 49. હવે અંશમાં તમે જુઓ તો 12 ને 6 18, 18 માંથી 18 જાય તો 0, ઉપર 0 ને નીચે આવશે 49. તો આન્સર શું મળ્યો અહીંયા 0. તો અહીં એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ 0 હોવાથી એ વેક્ટર અને બી વેક્ટર પરસ્પર લંબ છે. હવે તમે સમજો કે આપણે એ વેક્ટર ને બી વેક્ટર નો ગુણાકાર કર્યો તો એ રીતે બી વેક્ટર ને સી વેક્ટર નો ગુણાકાર કરશો ને તો પણ જવાબ 0 આવશે. એ વેક્ટર અને સી વેક્ટર નો ગુણાકાર કરશો તો બી જવાબ 0 આવશે. તો લખી શકીએ કે તે જ રીતે બી વેક્ટર ડોટ સી વેક્ટર ઇક્વલ ટુ 0 અને સી વેક્ટર ડોટ એ વેક્ટર, તમે અહીંયા એ વેક્ટર ડોટ સી વેક્ટર પણ લખી શકો. ડોટ માટે ક્રમના નિયમનું પાલન કરી શકાય છે. તો તે જ રીતે આ અને આ પણ 0 થાય. માટે કહી શકાય કે આ ત્રણેય સદિશો પરસ્પર લંબ છે. પરસ્પર લંબ છે. તો જોઈ શકો છો તમે દાખલાને વ્યવસ્થિત રીતે. તો અહીંયા આપણે એક ભાગનું મૂલ્ય શોધ્યું, બાકીના બે તમને જાતે આપ્યા છે કારણ કે બધું સેમ ટુ સેમ છે. એ રીતે આપણે અહીંયા એકને ડિટેલમાં ગણ્યું છે અને બાકીના બંને તમારે જાતે કરવાના રહેશે. ચલો હવે જોઈશું આપણે નેક્સ્ટ દાખલો. નંબર 6, જો એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ એ વેક્ટર માઇનસ બી વેક્ટર ઇક્વલ ટુ 8 હોય, એ વેક્ટર નું મૂલ્ય ઇક્વલ ટુ 8 ટાઈમ્સ મોડ ઓફ બી વેક્ટર, મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ 8 ઇન્ટુ મોડ ઓફ બી વેક્ટર હોય તો મોડ ઓફ એ વેક્ટર અને મોડ ઓફ બી વેક્ટર આ બંને આપણે અહીંયા શોધવાના છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે આપણને બે અલગ અલગ વેક્ટરની ડોટ પ્રોડક્ટ આપેલી છે અહીંયા, ડોટ પ્રોડક્ટ, અને એ આપેલી છે આપણને 0. તો શરૂઆત ત્યાંથી કરીશું આપણે. એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ એ વેક્ટર માઇનસ બી વેક્ટર ઇક્વલ ટુ 0. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ x પ્લસ વાય 8 આપ્યું હે ને 8 આપ્યું છે સર. ચલો હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 6. હવે નંબર 6 ની રકમ જુઓ. એક મિનિટ, રેકોર્ડિંગ તો ઓકે. ચલો દાખલા નંબર 6 ની રકમ જુઓ તમે કે આ બંનેની ડોટ પ્રોડક્ટ 8 આપેલી છે આપણે. તો અહીંયા આપણે નિયમ વાપરતા પહેલા લખી દઈએ એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ એ વેક્ટર માઇનસ બી વેક્ટર ઇક્વલ ટુ 8. હવે આપણે નિયમ જાણીએ છીએ કે x પ્લસ વાય ઇન્ટુ એક્સ માઇનસ વાય હોય તો આપણે લખીએ છીએ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો એ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો સેમ એ જ નિયમ વપરાશે, પરંતુ યાદ રાખજો એક વસ્તુ કે એ વેક્ટર ડોટ એ વેક્ટર તો ઇક્વલ ટુ મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર લખાશે. તો આ નિયમને બિલકુલ યાદ રાખી લેજો તમે. તો અહીં એ વેક્ટર ડોટ એ વેક્ટર પ્લસ માઇનસ માઇનસ
બી વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ 8 થશે. હવે આનો મતલબ થશે મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર ઓછા મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ 8 મળશે. હવે આપણે જાણીએ છીએ અહીંયા, ઓકે, દેખો અહીંયા આપણને શરત આપી દીધેલી છે એક કે ભાઈ મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ 8 ટાઈમ્સ મોડ ઓફ બી વેક્ટર છે. તો આપણે આ જે અહીંયા જોઈ શકો છો તમે મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર છે, તો આપણે એની જગ્યાએ મોડ ઓફ એ વેક્ટર ની જગ્યાએ 8 મોડ ઓફ બી વેક્ટર અને આનો સ્ક્વેર કરીશું, અને સ્ક્વેર કરીશું એટલે બંનેનો વર્ગ થઈ જશે. ચલો હમણાં આપણે રાખીએ આ રીતે, આમનો સ્ક્વેર થશે મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ 8 થશે. તો અહીંયા મળશે શું આપણને 64, અહીંયા મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર ઓછા મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ 8. હવે ધ્યાનથી જુઓ, આ 64 ટાઈમ્સ મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર છે અને અહીંયા સિંગલ ટાઈમ છે, તો બંનેની બાદબાકી થઈ જશે. તો ઓબ્વિયસલી 63 ટાઈમ્સ મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર થશે એન્ડ ઇક્વલ ટુ 8. હવે આ 63 ભાગાકારમાં જશે, તો મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ 8 અપોન 63. હવે વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ શોધવું પડે આપણે. ચાલો સાઈડમાં લખીએ છીએ આપણે, તો અહીંયા લખીશું મોડ ઓફ બી વેક્ટર ઇક્વલ ટુ સામે વર્ગમૂળ 8 નું વર્ગમૂળ થશે 2√2, 63 નું વર્ગમૂળ 9 સીતા 63 એટલે 9 નું 3 અને 7 નું √7 થશે. તો આ જે મૂલ્ય મળ્યું આપણને એ મોડ ઓફ બી વેક્ટર નું મૂલ્ય મળી ગયું. હવે મોડ ઓફ એ વેક્ટર શોધી લઈએ. એ તો બહુ સિમ્પલ થઈ જશે. આપણને જે શરત આપી છે રકમની અંદર એ જ શરતનો ઉપયોગ આપણે કરીશું. હવે મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ 8 ટાઈમ્સ મોડ ઓફ બી વેક્ટર. 8 ઇન્ટુ બી વેક્ટર નું મૂલ્ય આપણે ઉપર શોધી દીધું છે, એના પર બોક્સ બનાવી દઈએ આપણે. ઓકે, તો અહીંયા આવશે 2√2 અપોન 3√7. તો આ જે મળ્યું એ આપણને એ વેક્ટર નું મૂલ્ય મળ્યું. ચલો 8 દુ 16 કરી શકીએ છીએ, તો 16√2 અપોન 3√7. આ જે મૂલ્ય મળ્યું મોડ ઓફ એ વેક્ટર નું મૂલ્ય મળી ગયું આપણને. તો આની અંદર જે આ નિયમની વાત કરી, આ નિયમ બિલકુલ યાદ રાખી લેજો તમે કે બંનેની ડોટ પ્રોડક્ટ હોય બંને સદિશની, તો મોડ ઓફ કરીને પછી એનો સ્ક્વેર કરવાનો આવશે. બાકીનું બધું સિમ્પલ જ છે આમાં. ચલો દાખલા નંબર 7 જોઈએ આપણે. નંબર 7, અહીંયા આપણને બે અલગ અલગ કૌંસની ડોટ પ્રોડક્ટ કીધી છે આપણને. અહીંયા 3 a વેક્ટર માઇનસ 5 b વેક્ટર ડોટ 2 a વેક્ટર પ્લસ 7 b વેક્ટર. ચલો આપણે જે 3 a વેક્ટર છે ને એ પેલી બાજુ બંનેને ગુણાશે, બંનેને. એટલે આપણે પહેલા ફર્સ્ટ ટાઈમ એવું કરી લઈએ કે 3 a વેક્ટર એની સાથે આખો કૌંસ ગુણવાનો છે, હમણાં લખી દો એટલે શું ભૂલ પડવાના ચાન્સ ના રહે. પછી નેક્સ્ટ દાખલામાં આપણે ડાયરેક્ટ કામ કરીશું. પછી માઇનસ 5b વેક્ટર એની સાથે બી આખો કૌંસ ગુણાશે, તો માઇનસ 5b વેક્ટર એની સાથે કૌંસ રહેશે 2a વેક્ટર પ્લસ 7b વેક્ટર. ચલો હવે મલ્ટીપ્લાય કરીએ તો 3a વેક્ટર આને બી ગુણાશે અને 3a વેક્ટર આને પણ ગુણાશે. અહીંયા ધ્યાન આપજો, i j k વાળી ડોટ પ્રોડક્ટ નથી. જો સદિશ પ્રોડક્ટ હોય તેમાં i નો i સાથે, j નો j સાથે, k નો k સાથે થાય. આમાં એવું ના હોય, આમાં બધાની સાથે ગુણાકાર થાય. તો 3 દુ 6 પહેલામાં અને a વેક્ટર ડોટ a વેક્ટર પ્લસ 3 સીતા 21 a વેક્ટર ડોટ b વેક્ટર
એટલે અહીંયા પાછળ જઈએ તો -5 × 2 એટલે 5 દુ 10. બી વેક્ટર ઇન્ટુ એ વેક્ટર લખો કે એ વેક્ટર ઇન્ટુ બી વેક્ટર લખો, ડોટ પ્રોડક્ટ ની અંદર બંને ચાલે, આવું આપણે શીખી ચૂક્યા છીએ. ફરીથી પ્લસ માઇનસ માઇનસ 5 × 35, બી વેક્ટર ઇન્ટુ બી વેક્ટર. અહીંયા લખાશે 6 મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. હવે આ નિયમ તમને યાદ રહી ગયો હશે. અહીંયા એ વેક્ટર ડોટ બી વેક્ટર બંનેના સહગુણકો સેમ છે, તો 21 માંથી 10 જાય તો લખાય 11 એ વેક્ટર ડોટ બી વેક્ટર, અને પાછળ આવશે -35 મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર. તો આ દાખલાને આપણે આ રીતે ગણી શકીએ છીએ. ચલો હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 8. નંબર 8 ની રકમ જુઓ. જો બે સદિશો એ વેક્ટર અને બી વેક્ટરના માન સમાન હોય તો મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ બી વેક્ટર. આ પહેલો નિયમ. માન સમાન હોય, એમની વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો થીટા બરાબર 60 ડિગ્રી છે. આ પણ આપણને આપી દીધું છે. તેમનો અદિશ ગુણાકાર. હવે અદિશ ગુણાકાર એટલે બંનેની ડોટ પ્રોડક્ટ. તો એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ 1/2 આપેલા છે. તો એમના માન શોધો. એમના માન એટલે મોડ ઓફ એ વેક્ટર કેટલું થાય અને મોડ ઓફ બી વેક્ટર કેટલું થાય, આ આપણે અહીંયા શોધવાનું છે. તો આપણો સવાલ આ રીતે આપણને આપવામાં આવેલો છે. હવે યાદ રાખો, જ્યારે જ્યારે તમને એ વેક્ટર ડોટ બી વેક્ટર આપેલા હોય તો તમારે cos થીટા વાળી જ ફોર્મ્યુલા વાપરવાની રહેશે. તો cos થીટા બરાબર એ વેક્ટર ડોટ બી વેક્ટર અપોન મોડ ઓફ એ વેક્ટર મોડ ઓફ બી વેક્ટર. હવે થીટાનું મૂલ્ય આપણને આપેલું છે 60. તો ચલો થીટાની જગ્યાએ આપણે મૂકી દઈએ 60. તો અહીંયા મળશે cos 60 ઇક્વલ ટુ બંનેની ડોટ પ્રોડક્ટ આપી દીધેલી છે 1/2 અપોન. હવે એક સવાલ શરત આપી છે કે એ વેક્ટર ને બી વેક્ટર બંને સેમ છે. તો આપણે બી વેક્ટર મોડ ઓફ બી વેક્ટર ની જગ્યાએ તમે મોડ ઓફ એ વેક્ટર મૂકી દો તો અહીંયા મળી જશે મોડ ઓફ એ વેક્ટર ઇન્ટુ મોડ ઓફ એ વેક્ટર. ફરીથી પણ કારણ કે બંને ઇક્વલ ટુ છે, કારણ આપવું તો આપી શકીએ કે ભાઈ મોડ ઓફ બી વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ એ વેક્ટર. હવે નિયમ સમજો કે એ વેક્ટર ડોટ એ વેક્ટર હોય, એ વેક્ટર ડોટ એ વેક્ટર હોય તો તમે લખશો મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. પણ આ રીતે આપેલું હોય મોડ ઓફ એ વેક્ટર અને મોડ ઓફ એ વેક્ટર, એ વચ્ચે ડોટ કેવું કઈ નહીં, આ સાદો ગુણાકાર છે. તો આ બે વખત છે આ વસ્તુ. તો તમે શું લખશો મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. અહીંયા વચ્ચે કઈ નથી. તમને કોઈ કહે કે 5, આ સાદો ગુણાકાર 5 × 5, જેમ 5 નો વર્ગ લખો તમે એ રીતે. ઓકે, તો તમે અહીંયા લખી શકશો છેદમાં મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. કોસ થીટા નું મૂલ્ય એ તમે જાણો છો 1/2 મળે ઇક્વલ ટુ 1/2 અપોન મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. બોથ સાઈડ 1/2 કટ થશે એટલે વધશે શું, 1 વધી જશે. અથવા તો એવું ના કરો તો પહેલા આને ત્યાં લઈ જાઓ અને પછી 1/2 ઉડાડો, કાં તો 1/2 ભાગાકારમાં લાવો. એટલે આના ઉપરથી ખબર પડશે કે મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ 1. વર્ગ દૂર કરો તો વર્ગમૂળ પણ મળે આપણને. તો મોડ ઓફ એ વેક્ટર 1 નું વર્ગમૂળ 1 મળશે. તો અહીંયા મોડ ઓફ એ વેક્ટર આપણને મળી ગયા. હવે સવાલમાં શું કીધું છે કે બંને સમાન છે. જુઓ તો અહીં એ વેક્ટર નું માન ઇક્વલ ટુ બી વેક્ટર નું માન સમાન હોવાથી એ વેક્ટર નું માન ઇક્વલ ટુ બી વેક્ટર નું માન ઇક્વલ ટુ 1. એનો મતલબ કે બંનેના આન્સર 1 મળશે. તો બંને એકમ સદિશ થઈ ગયા.
બંને એકમ સદિશ છે, પરંતુ આપણે બંનેના માન શોધવાના છે, તો તે બંનેના માન 1 છે એવું તમે ત્યાં લખી શકશો. ચલો નેક્સ્ટ દાખલા નંબર 9 જોઈશું હવે આપણે. ચલો નંબર 9. જો એકમ સદિશ એ વેક્ટર માટે, હવે એ વેક્ટર એકમ સદિશ છે, તો ઓબ્વિયસલી એનું માન કેટલું હોય? 1. આ બંને વચ્ચે ડોટ પ્રોડક્ટ છે અને આન્સર આપણને આપેલો છે 12. તો ચલો એક્સ વેક્ટર માઇનસ એ વેક્ટર ડોટ એક્સ વેક્ટર પ્લસ એ વેક્ટર ઇક્વલ ટુ 12 આપેલા હોય તો આપણે શું શોધવાનું છે? તો મોડ ઓફ એક્સ વેક્ટર. ચલો હવે આમની વચ્ચે ડોટ પ્રોડક્ટ થાય ત્યારે એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય એ નિયમ પ્રમાણે ગુણાકાર થાય તો અહીંયા આવશે એક્સ વેક્ટર ઓકે, આપણે અહીંયા લખીશું એક્સ વેક્ટર ડોટ એક્સ વેક્ટર ઓછા એ વેક્ટર ડોટ એ વેક્ટર ઇક્વલ ટુ 12. તો અહીંયા લખીશું મોડ ઓફ એક્સ વેક્ટર નો સ્ક્વેર ઓછા મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ 12. હવે આપણને મોડ ઓફ એ વેક્ટર આપી દીધા છે અહીંયા, તો મોડ ઓફ એક્સ વેક્ટર નો સ્ક્વેર ઓછા અહીંયા 1 નો વર્ગ થશે, 1 નો વર્ગ 1 થશે, માઇનસ 1 પેલી બાજુ જાય તો પ્લસ 1 થઈ જશે, તો મોડ ઓફ એક્સ વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ 13. તો સ્ક્વેર હટાવી દો તો મોડ ઓફ એક્સ વેક્ટર મળી જશે આપણને √13. બસ આ જ મૂલ્ય આપણે આની અંદર શોધવાનું છે. તો સિમ્પલ દાખલો છે આ પણ. ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચલો નંબર 10 જોઈશું આપણે. સદિશ એ વેક્ટર બી વેક્ટર અને સી વેક્ટર માટે આ એક શરત આપણને આપેલી છે અને એ જે છે ને એ સી વેક્ટરને લંબ હોય. દેખો અહીંયા એવું કીધું છે કે એ વેક્ટર પ્લસ લામ્બડા બી વેક્ટર એ સી વેક્ટરને લંબ છે. જો લંબ હોય તો બંનેની ડોટ પ્રોડક્ટ 0 થાય. તો એ વેક્ટર પ્લસ લામ્બડા બી વેક્ટર ડોટ સી વેક્ટર ઇક્વલ ટુ 0 મળે. તો આ નિયમને ફોલો કરીશું આપણે. ચાલો તો ઘટકો મૂકી દઈએ. એ વેક્ટર શું આપેલો છે આપણને? 2 આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ રકમની અંદર આપેલું છે આપણને, પ્લસ હવે લેમ્બડા બી વેક્ટર. ચલો બી વેક્ટરના ઘટકો છે માઇનસ આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ કે કેપ અને ડોટ સી વેક્ટર. સી વેક્ટરના ઘટકો છે 3 આઈ કેપ પ્લસ જે કેપ. બે જ ઘટકો આપેલા છે, આમાં કે નથી આપ્યું, ઇક્વલ ટુ 0. ચલો આ લામ્બડા છે ને અંદર મલ્ટીપ્લાય કરીશું બધાને અને અહીંયા 2 આઈ કેપ અને અહીંયા માઇનસ લેમ્બડા આઈ કેપ. એમાંથી તમે આઈ કેપ ને કોમન લો તો શું મળે? 2 માઇનસ લેમ્બડા અને આઈ કેપ ને આપણે કોમન લઈ લઈશું. એટલે જે વાળા પદોમાં જુઓ તમે તો આ બાજુ જે વાળું પદ છે 2 લેમ્બડા જે કેપ છે અને આગળ ફક્ત 2 છે, તો 2 પ્લસ 2 લેમ્બડા જે કેપ. એ જ રીતે આગળ જઈએ તો આ બાજુથી 3 અને આ પાછળમાંથી ફક્ત લેમ્બડા આટલું અંદર રહેશે અને કે કોમન નીકળશે અને આની સાથે ડોટ પ્રોડક્ટ કરવાની છે આપણે 3 આઈ કેપ પ્લસ જે કેપ સાથે ઇક્વલ ટુ રહેશે 0. હવે દેખો ડોટ પ્રોડક્ટ નો અર્થ થાય આઈ કેપ ના સહગુણકો ગુણાય, જે કેપ ના ગુણાય અને કે કેપ તો 0 છે જમણી બાજુમાં આમાં, એટલે એ 0 થઈ જશે. તો ફક્ત આઈ કેપ ના સહગુણકોનો ગુણાકાર કરીએ તો 2 લેમ્બડા ઇન્ટુ 3 પ્લસ હવે જે કેપ ના સહગુણકો તો 2 પ્લસ 2 લેમ્બડા
અને ઇન્ટુ આ બાજુ એક ફક્ત 1 છે અને k માટે તો 0 થઈ જશે કારણ કે k કેપ તો છે જ નહીં, એટલે હવે એ લખવાની કોઈ જરૂર નથી, તો ઇક્વલ ટુ રહેશે 0. ચલો અહીંયા 3 દુ 6 માઇનસ 3 લેમ્ડા પ્લસ અહીંયા 1 મલ્ટીપ્લાય કરવાનો કોઈ મતલબ નથી, ઇક્વલ ટુ 0. તો 2 લેમ્ડામાંથી 3 લેમ્ડા જાય તો માઇનસ લેમ્ડા અને 6 ને 2 8 ઇક્વલ ટુ 0. માઇનસ લેમ્ડા પેલી બાજુ જાય તો લેમ્ડા બરાબર ઓકે માઇનસ લેમ્ડા પેલી બાજુ જતા રહેશે તો લેમ્ડા બરાબર મળી જશે આપણને 8. તો આ રીતે લેમ્ડાનું મૂલ્ય આપણે અહીંયા શોધી શકીએ છીએ.